ખાસ કરવાનું છે દેશી નળિયાનું ફિટિંગ। રામ રામ ને બાપા સીતારામ મિત્રો, અમે આવી ગયા હતા ગામ રામધેરી અને અહીંયા ફિટિંગ કરવાનું છે। નળિયાના ઢાળમાં નળિયાવાળા પત્ર નાખવાના છે, દેશી નળિયાવાળા પત્ર નાખવાના છે અને પલ્લીને એવું આપણે મારી દેવી છે। પાઇપને હાંધાને એવું પીન નાખ્યું હતું, બે ઢાળે પાડી દીધા હતા, હરખા પાઇપ લેવલે પીન નાખ્યા હતા અને આપણે ફિટ કરવાની છે પતરાઈની અને ઢીસી મારીને સિલિકોન નાખવાની છે। આપણે આ સિલિકોન નાખી દેવી એટલે પાણીનું કાંઈ માથાકૂટ રહે નહીં, એટલે આ ખાળ તો આપણે ફિટ કરી દેવી છે। અને તમને હેઠળથી બતાવું, જો એક ઓસરી છે અને બે રૂમો છે। જો આ છે એક રૂમ છે, મોટી રૂમ છે। પહેલાંના જમાનામાં મોટી રૂમ કરતા હતા અને હવે આપણે 10 બાય 10ની રૂમ હોય ને આપણે ઓસરી છે, પાણીયારું છે, ઓસરી છે એક ટાઉન। આ બીજી રૂમ છે સાઈડમાં, જો આ બીજી રૂમ છે ને આપણે ફિટિંગ હોतं કરી નાખ્યું હતું, પાઇપનો આંકડા મારી જોરદાર ફિટિંગ કર્યું છે। વચમાં રહેશે કે હું રાખું અને ફાઇનલી એક પતરું મૂકી દીધું હતું મેળવવાનું। જો આવા સ્ક્રૂ લાગે, ડબ્બીવાળા સ્ક્રૂ કહેવાય, માથે ઢાંકણી બાંધી દેવાની હોય એટલે સ્ક્રૂ બતાય નહીં, લાલચ બતાય બીજી। અને એક ઢાળ ફિટ થઈ ગયો હતો અને બીજો ઢાળમાં બાકી છે અને રવાડોનું કામ એક બાકી છે। અને ફાઇનલી મિત્રો બધા પતરા લાગી ગયા હતા, કમ્પ્લીટ કામ થઈ ગયું હતું। ડબ્બી મારી, સ્ક્રૂને ડબ્બી મારી દીધી હતી અને આવું કામ થયું છે। આવો ઢાળ પીડ્યો છે। બાપા સીતારામ।